ભગવાન આપણી પાસે ધન નથી માગતા, રૂપિયા નથી માગતા, પણ ખાલી શું માગે છે? મય્યેવ મન આદસ્ત્વં મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ। મય્યેવ મન આદસ્ત્વં મયી બુદ્ધિમ નિવેશય। હે મનુષ્ય, અર્જુન, કોઈ પણ ભક્ત મારી ભક્તિ કરે ને તો હું એની પાસે ધન સંપદા માગતો નથી, એ તો પરમાત્મા આપણને આપે છે। ભક્તજનો કે સંકટ ક્ષણ में दूर करे हैं, जो ध्यावे फल पावे कष्ट मिटे तन का। સુખ સંપત્તિ ઘર આવે, ભગવાન સુખ સંપત્તિ તો એ આપણને આપે છે, આપણે એને શું આપીએ? પણ પરમાત્મા શું માગે છે? અર્જુન, જે પણ મનુષ્ય મારી ભક્તિ કરે એ પોતાનું મન મને અર્પણ કરે અને બુદ્ધિ અર્પણ કરે ને તો એ ભક્તને હું સ્વીકારું છું। પણ આપણે બધા શું કરીએ? ભગવાનની જ્યારે પૂજા કરવા બેસીએ ને ત્યારે મન બધા બહારના વિચાર કરવા લાગે અને બુદ્ધિ બધા એડવાન્સ નિર્ણય લેવા લાગે। હવે આપણે આગળ શું કરવું છે, આગળ શું કરવું છે, આ બુદ્ધિ વિચાર્યા કરે। એટલે ગોકર્ણ એટલે જ્ઞાને આત્મદેવને જ્ઞાન આપ્યું છે કે લોક ધર્માન ત્યજ્ય। સુંદર મજાનું મકાન કરવું, પૈસા કમાવા, પરિવાર માટે સારી બધી વ્યવસ્થા કરવી, ભોગોની ભૌતિક સુખોની સાધના કરવી, વ્યવસ્થા કરવી, આ પણ એક ધર્મ છે, એનો વિરોધ નથી। એ પણ એક ધર્મ છે। આપણે સંસારી જીવે ધન કમાવું જ પડશે, મહેનત કરવી જ પડશે, પણ એ લૌકિક ધર્મ છે, એ લૌકિક ધર્મ છે। પરમાત્મા ભગવાનના સત્સંગ દ્વારા આપણું મન હંમેશા નિર્મલ બને છે। પાણીમાં કચરો હોય તો આપણે ગરણેથી ગાળીએ છીએ ને અને જલ ભરીએ છીએ ને પાણી, એમ સંસારની અંદર મન એટલી બધી વિટંબણાઓમાં ફસાયેલું હોય ને તો સત્સંગ એક ગરણું છે। એ ગરણા દ્વારા આપણા જ્ઞાનને ગળીશું ને, મનના વિચારોને ગળશું ને તો એ ઉત્તમ બનશે।